વલસાડ હાઈવે પર હોન્ડા એમેજ કારમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો. બેની ધરપકડ, બે વોન્ટેડ. વલસાડ રૂરલ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર ફિલ્મી ઢબ્બે વોચ ગોઠવી એક સિલ્વર કલરની હોન્ડા એમેજ કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય બે વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે મુંબઈથી સુરત તરફ જતી એક સિલ્વર કલરની હોન્ડા એમેજ કાર નંબર MH16B0-877માં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પારનેરા ક્રિષ્ના હોટેલની સામે હાઈવે પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો અને ટીન બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી કુલ 720 નંગ બોટલો, ટીન કિંમત અંદાજિત 2,56,800, હોન્ડા એમેજ કાર કિંમત ₹2 લાખ, 2 નંગ મોબાઈલ ફોન કિંમત ₹7,500, અંદાજે કુલ ₹4,64,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વલસાડ રૂરલ પોલીસે આરોપી કાર ચાલક અક્ષય કાશીનાથ બેરડ, ઉંમર વર્ષ 26 રહે, અહમદનગર, મહારાષ્ટ્ર અને ક્લીનર મુકેશ રામચંદ્ર સહાની, ઉંમર વર્ષ 35 રહે, પર્વત પાટિયા, સુરતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.